તો સુરતમાં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આયાત ડ્યુટી વધતા હવે કિંમતોમાં ભારે વધારો જે છે તે થયો છે। સોનું 10,000 અને ચાંદી 18,000ના ભાવે મોંઘી થઈ છે। ગ્રાહકોની ખરીદીમાં હવે ઘટાડાની શક્યતા વ્યક્ત કરાઈ છે। એક તરફ પીએમની સોનું નહીં ખરીદવાની અપીલ, તો બીજી તરફ સોના ચાંદીની આયાત ડ્યુટીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને ભાવ વધતા ગ્રાહકો હવે ઓછા થવાની શક્યતાઓ અહીં જોવા મળી છે। તો પ્રસંગમાં સોનાની ખરીદી ઓછી થવાની સંભાવના હવે વધી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અપીલ બાદ જે પ્રકારે અપીલ કરવામાં આવી હતી કે સોનું ચાંદી એક વર્ષ માટે ના ખરીદો, પરંતુ ત્યારબાદ હવે ફરી પાછી એક ઝટકો મળ્યો છે કે એ જે સોના ચાંદી હોય છે તેના પર ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે તેને લઈને સુરતના જ્વેલર્સ શું કહી રહ્યા છે, હાલ જોઈ રહ્યા છે કે સુરતના જે જ્વેલર્સ આવી રહ્યા છે, જ્વેલર્સો ત્યાં ખાલી ખમ જોવા મળી રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે આજે સોનું 10,000 અને ચાંદી 18,000 મોંઘું થઈ ચૂક્યું છે। ત્યારે આપણે સીધા જ્વેલર્સ પાસે જઈશું અને તેમની પાસે જાણીશું, જણાવશું જે પ્રકારે ડ્યુટી લગાવવામાં આવી છે સોના અને ચાંદી ઉપર, શું કહેશો, કયા પ્રકારની અસર જ્વેલર્સ ઉપર જોવા મળી રહી છે? માન્ય શ્રી વડાપ્રધાન શ્રીએ જે નિવેદન આપ્યું હતું 3 થી 4 દિવસ અગાઉ, તેના રિઝલ્ટમાં આજથી 13 મેથી ઇમ્પોર્ટ ડ્યુટી જે છે સોના ઉપર અને ચાંદી ઉપર તે 6%માંથી ડાયરેક્ટ 15% પર કરવામાં આવી છે, જે તોતિંગ વધારો કહેવાશે। 9%નો વધારો આવ્યો છે સોના પર। અત્યારે ઇન્ડિયામાં જે સોનું ગઈકાલે આપણને 1,52,000 પર મળતું હતું તે આજે સીધું 1,65,000 પર પહોંચી ગયું છે। ઓલમોસ્ટ 10 ગ્રામે 10,000થી પણ વધારો જોવા મળ્યો છે એક જ રાતમાં। તે જ રીતે ચાંદી પણ આજે 3 લાખ પર પહોંચી ગયું છે। ગઈકાલને આજમાં જોઈએ તો ઓલમોસ્ટ 18,000નો વધારો તેમાં પણ જોવા મળ્યો છે। બંને ધાતુઓ છે તે ઓલ ટાઈમ હાઈ પર પાછા આવી ગયા છે। ઓલરેડી વધારો હતો તેમાં પણ અત્યારે વધારો આવ્યો છે। તેનું રિઝલ્ટ અમે લોકો અત્યારે જોઈ રહ્યા છે। કસ્ટમરો અત્યારે લેવાનું બંધ કર્યું છે, દેખાતા નથી કસ્ટમરો। અમે લોકો જે રીતે અત્યારે બધી તૈયારી કરીને બેઠા હોય, મેરેજ સિઝન આવી રહી છે આગળની, તેની પણ તૈયારી કરીને રાખી હોય છે, પણ એની સામે અત્યારે રિઝલ્ટ અમને જોવા નથી મળતું। અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રીને સાથે પૂરી જ્વેલર્સ એસોસિએશન સાથે છે, તેમની વાતથી સહેમત પણ છે, પણ છતાં આ જે આખી અમારી ઇન્ડસ્ટ્રી છે તેમાં કરોડો લોકો સંકળાયેલા સાથે અમારા કારીગરો છે, અમારો સ્ટાફ હોય છે, કોરિલેટ બીજા બિઝનેસીસ હોય છે, જેમ કે ડિસ્પ્લે છે, બોક્સિસ છે, HUID છે, હોલમાર્કિંગ સેન્ટર્સ છે। ઓવરઓલ ઇન્ડિયા લેવલ પર કરોડોથી પણ વધારે લોકો આની સાથે સંકળાયેલા છે। તે બધાની રોજીરોટી આના પર ચાલતી હોય છે। અનેક કારણો છે, પરંતુ તેની ક્યાંક ને ક્યાંક અસર જ્વેલર્સો પર જોવા મળી રહી છે। સાથે તો છે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક કામ પણ મળવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।